હેલો મિત્રો, હર મહાદેવ. તમે મિત્રો કેમ છો? મજામાં છું. અને અત્યારે હું જો ઘરે છું. હજે આખો દી તમે મિત્રો એ કાળો કાળો દેખાય છે. આ છે ને મિત્રો, હું અત્યારે બહાર જ જાઉં જાય બધું અંધારું. હા, હવે દેખાય. અત્યારે મિત્રો હું ઘરે છું અને લગભગ 10-10 જેવું થઈ ગયું છે. અને અત્યારે હું જવાનો છું, મોવા જવું છે અને કામ છે એટલે. અને બધા મેં ઓલા સોરી મમ્મી તો બધા બહાર ગયા છે ફરવા, ને ડાયરેક્ટ ત્યાંથી ફરીને ડાયરેક્ટ મોવા દે છે. હું અત્યારે બસમાં જાઉં છું. તો પહેલાં છે ને ફટોફટ મોટો વિસરી આમ તો બગદાણા ગયો હતો ને બધું જે તો કેસરી તો પહેલાં ફટાફટ મોઢું વિસરી લો અને ડાયરેક્ટ તમે મળશું નાઈને. અને એક વસ્તુ દેખાડો. આમ જો અમારે છે ને ચકલીના માળા છે કે નહીં, તો એક ચકલી જો વારા ઘડીએ અહીંયા હલો એ જો સાઇન કરીને અહીંયા આવે. જો અહીંયા ડીશમાં સાઇન કરીને આવે ને વારા ઘડી હલો દે. તો પહેલાં ફટોફટ છે ને નાહી લો, ફટોફટ તમને મળું છું. તો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આમ જો તૈયાર થઈને રેડી થઈ ગયો છું ને અત્યારે અહીંયા ઊભો છું. 1 મિનિટ ઉપર જો મિત્રો દેખાડો કેવો તૈયાર છે. આવો કે તૈયાર છો જોરદાર લાગ્યું. કોમેન્ટમાં કહી દેજો કેવો લાગ્યો છો. અત્યારે ફટાફટ છે ને મારે જવાનું છે બસમાં, એસટીમાં સરકારી બસમાં. તો ફટાફટ છે ને બસ સ્ટેન્ડને વ્યાજ ડાયરેક્ટ મોવા દઈને તમને મળો. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આમ તો અમારે તેજાભાઈ પહોંચી જાય. મહાદેવભાઈ આમ તો અમારે તેજાભાઈ પહોંચી જાય છે ને અત્યારે હું આમ જો સયાફત ઓડાવું છું સોડાની. એટલે એમ તો હું કારું ન આવી ગયો તો પણ જમી કાઢવીને આરામ કરી ગયો તો એટલે શૂટ ન કર્યું. પણ કારું ન ગયો ત્યારે અમારો ફોન દુકાને બેઠું છું. આ ઓલી પારેખ કોલેજ છે ને એની સામે દુકાન છે. બહુ મજા આવે. તો જો અહીંયા બસ ફિલહાલ બેઠું છું, છોડીને સયાફત ઉડાવું છું. મજા આવી ગઈ. મળશું પાકો આવો ને, સુરત આવો પાકો. હમણાં અમારે તેજાભાઈને છે ને પરીક્ષા ચાલે છે એટલે અમારે તેજાભાઈ હમણાં નહીં આવીએ કે એ ઘરા ગયા હવે તું ઘરા ઘણા લઈ લે તો વાંધો નહીં. હાલો તેજાભાઈ આવી ગયો મિત્રો. હું નીકળી જાઉં છું ને ડાયરેક્ટ પેલા બસ સ્ટેન્ડ જાઉં છું. બસ સ્ટેન્ડથી ડાયરેક્ટ ઉયો જાય. હું આમ જો હા સામાન છે લાવે. આમ જો અમારે અક્ષિતભાઈ નવો ખર્ચો કરી લીધો બેટનો. તો હાલો ફટાફટ નીકળી જાય ત્યાં. સામાન ને બધા અમારે જેમ પાય છે. કાં જમીન અત્યારે બરોડા વિચાર એવો થાકી ગયો અત્યારે વાત છે. હજી આજ તો પછી સુરત વહી જવું છે એટલે વાહ થાકી જાય. સામાન પેક કરવો છે તો ફટાફટ સામાન પેક કરી લઈ. ઉતારવાનું ઘડી હોઈ જાય પછી તે ડાયરેક્ટ જવો છે ને બસ સ્ટેન્ડે મળો. મિત્રો ફાઇનલી બસમાં બે અત્યારે ડાયરેક્શન આવ્યો તો તમને છે ને ત્યાં જઈને મળું છું. અત્યારે બહુ મોટું થઈ ગયું છે. થાકી એટલે હું ગાઈડ લઈએ ના જઈને તમે ડાયરેક્ટ હવારમાં ચાલો કેન્ટીન છો મજામાં ઉપર મજામાં. હવારમાં આમ જો મેચ રમવા નીકળી ગયો છું અને ડાયરેક્ટ હવે છે ને સોપાટી મળું ને અત્યારે રોડ ઉપર બહુ ઓજા અને ગીત વાગે છે ભજન તો કોપીરાઇટ ન એના કારણે ફટોફટ છે ને સોપાટી જઈને તમને મળું છું. અને અત્યારે સુરત તો હું આવી ગયો મિત્રો કાલનો. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી જાય અમારા હતો અંકલ અક્ષત સામે રમે છે. એક અહીંયા છે, એક ઓલી એક અહીંયા જાદવ અહીંયા છે અને એક અહીંયા છે અને હું અહીંયા ઉભો છું ક્રિકેટ રમું. મિત્રો આમ જો મેચ રમીને બાકા જીકી બોલાય ને કાર્તિક અમારા હાર્દિક કેટલા રન માર્યા બધા છે? 37 એક ગેમમાં. એક ગેમ નહીં, બધી ગેમના તો ઘણા એમ નથી. અમારા પ્રો પ્લેયર ઓલા ફ્રી ફાયર હું નથી રમતો એટલે નથી આવડતું. જો બેટ બાકી એનું એમ ચાકા આમ છો બાકા જીકી બોલાઈ નાખે ફોટો. હા હે હમણાં મેકવાનો છે, વાર લાગશે. આ હજી અપલોડ કરવાનો. હાલો મિત્રો અત્યારે ફટાફટ છે ને બસમાં બેવું હોય. હું ગાડી લઈને નથી આવ્યો ને એટલે. તું ગાડીમાં આવ્યો ને? હા. અને અમારા મિત્ર ગાડી જવા છે ફટાફટ છે ને ઘરે પહોંચી જઈને. ગરમી બહુ થાય ને એટલે વહેલા નીકળી નગર હજી રમવું તો છે. આખા ભીના થઈ ગયા. માથું ઓળાઈ ગયું, માથું ભીનું થઈ ગયું એટલે તો ફટાફટ છે ને ઘરે વહી જાય. તો મિત્રો અહીંયા તો સમોસા બનાવીને રગડો બને છે. ભાઈ આમ તો રગડો બને છે ને સમોસા બને છે. બાકી બધું કામ કરી દુકાને તો સારું થઈ ગયું છે. તો
મિત્રો બપોરા ઘરે લઈ આમ જો ડુંગળી વ્હીલ દાળ ભાત ને છાશ. તો ફટાફટ છે ને જમીને તમને મળું છું. તો મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે. અત્યારે સાંજના 9 વાગ્યા છે. આમ તો ખોટો બળ કરે છે પાછળ તો અત્યારે હું આમ જો અહીંયા સેવ પડું કામ બહુ વધી ગયું છે. એના કારણે વિડીયો શૂટ ન છે. કાલે મેં પાટલો ધોઈને કાલ ફોટો પડે એના કારણે વિડીયો શૂટ ન છે. અને અત્યારે ફિલહાલ હું તો સેવ પાડું છું. કામ કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આમ જો સેવ પડી ગઈ છે. ચાકા જામ 2 અહીંયા છે, અડધી અહીંયા છે, બાકી ભરવાની છે. અને આમ જો મશીન ધોવા નાખી દીધું છે. અને ફટાફટ છે ને કામ ચાલુ રાખીને બહુ મોડું થઈ ગયું. આમ જો મિત્રો 10 વાગી ગયા છે. 10 વાગી ગયા મિત્રો, બહુ મોડું થઈ ગયું છે. ને ફટાફટ છે ને કામ ચાલુ રાખી દઈએ ને ઘરે જઈને જમવાનું બાકી છે. તો ફટાફટ કામ કન્ટિન્યુ રાખીએ. તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયો છું અત્યારે. એક મિનિટ તમે દેખો તો કેટલા એક દબાઈ જા નીકળ. મિત્રો આમ જો નહીં દેખે છે ગયા 1 આગળ 12 વાગો આવશે. અને અત્યારે બધા હોઈ ગયા છે. તો આપણે હોઈ જઈએ ને મારે તો બ્લોગને એન્ડ કરી દઈએ. તો મિત્રો મારી ચેનલમાં નવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે પછી એક નવા બ્લોગમાંથી હતી બધાને હર હર મહાદેવ. અને મિત્રો ગામડે ગયો તો ગામડે બેસી ગયો તો પણ અમુક વિડીયો તો કામ એટલું હતું સામાન બહુ બધો ફેરવ હતો. અમુક ન ઉતારી એટલે સોરી. અને હર હર મહાદેવ. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે આગલા બ્લોગમાં જલ્દી ફટાફટ.